આગળ વાત કરીએ તો છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા। વરિષ્ઠ પોલીસ અધિકારીએ નક્સલીઓ સાથેના અથડામણની માહિતી આપી હતી। અધિકારીએ જણાવ્યું કે નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના હેડ કોન્સ્ટેબલ સન્નુકરમ પણ શહીદ થયા છે। છત્તીસગઢના નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર દક્ષિણ અબુઝ હમાદના જંગલમાં ગઈ હતી, જ્યારે સર્ચ ઓપરેશન સમયે એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં 4 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ જવાન શહીદ થયો છે। જ્યારે બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 4 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે। તેમની પાસેથી AK-47, SLR જેવા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે। નક્સલવાદીઓ સાથેની અથડામણમાં દંતેવાડા ડીઆરજી જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા હતા। તો સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણ સર્જાઈ હતી। અથડામણમાં 4 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। તો એક ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના હેડ કોન્સ્ટેબલ પણ શહીદ થયા છે। હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ અથડામણમાં શહીદ થયા છે।